તારીખ આવે છે ને હું ટેન્શનમાં આવી રહું છું. તો એક લઈ જાઓ ફ્રીજ ને એક લઈ જાઓ ઘર ઘંટી. તો બે મારો હમું જોતા નહીં પણ મારે તો આજે એમના ઘેર જવું પડે બંને ધમકાવવા પડશે. તો લેતા સારું લાગે મારા ઘેર જૂતો જેવી નાખ્યો અને હવે મારો હમું જોતા નહીં. હા હપ્તો હું કોઈ દાડ ચૂક્યો ચૂકી જ ગયા ઘેર આપવું પડ્યું. હું આવતો તો હાલવા તમને દર વખત તમે એવું કાકા આવતા તો સારી ઘેર મારા ધોરા કરવા પડે. ધ્યાન લેવાનું હતું તારા ઘેર મારા ઘેર જૂતા કેવી નાખો તમે. હા તેમાં આટલું બધું કહેવાનું જન આવું તો પાડો. તમે તો જન લક્ઝરી ના લઈ આલી હોય એટલું બધો પાવર કરો છો યાર. અરે લક્ઝરી જેવી જ વાત છે તારા રહી આલી દઈશું બોલ ચા પીવો છે જવું છે ચા મારે પીવો નહીં તમે હપ્તાનું કરો પેલું એટલે હું હપ્તો લઈને જાઉં. અરે ઉપર હે હું લેતો હા લેતા બોલી બહુ હોશિયારી ના કરે અહીં આમાં કોઈ વાપરે તો મારી ઇજ્જતના કોકરા કરી નાખીએ. ઓવા તમારે કેટલાય છે અમે હપ્તાવાળા આવતા જ નહીં કોઈ. લેતી વખત તો સારું ગમે છે પણ જાણે હાલવાનું થાય ત્યારે કાઠું પર મારું ઉપરો લાવો તો તોય ના લાવવાનો માલજી લા હેડો હપ્તો લાયો બરાબર પણ બાઈ વકારા નહીં કરવાના યાર. અલ્યા હું આ ના કરું કોઈ ના ગાતી હું બગાડતો નહીં કોઈનું. તમારે ચાલ મારે ત્યારે ગામમાં નોમ છે મારું નામ ભૂમતાજી છે. હા તે ભૂમતા નોમ હોય ને એવું રાખવું પડે હપ્તા ચટો ટાલી દેવા પડે બધાના આવું ના જોવાનું હોય. આ તો સામાન્ય કહેવાય. શું સામાન્ય ન્યાકરતા તો સરી ખીતાવ છે કે સામાન્ય એટલે કોઈ દર હપ્તો ચૂક્યો ભાઈ આવું ને આવું કરું મને આવું ખબર કે તું આવું ઉભરો છું તો હું તો તાર જોડે આવું લેવા તેને પૈસા હા તો હું લિયારી ફસાઈ ગયો ને મને ખબર કે તમે આવા નિહારવાના નહીં. તારા જોડે હું ફીજ જ ના લેવો હજુ તો પેલા સમજી જોડી મારે હપ્તો લેવા જવાનો છે ને તો તું તાર જાને બંધાઈ દેશે મેં તો આલી દીધા તને બંધાઈ જ દે આના બંધાઈ દીધા તીએ તો હું તો બંધાઈ જ દીધા ને જો આમાં ઈ જઈને હપ્તો લઈ આવ તારી આ તો કહું પેલા એ છે કે હું આ પ્રેમથી લેવા દે તારે બહુ ગરમ લાગે જેવા થઈ જાવ. હા તમે એક કઈ નિસ્કાર કરો મારા આમાં ઇજ્જતના કોકરા ના થઈ જાય. થઈ જાય તારે આવું કરો બધું થાય. હા તો આવજો અમે ઈકન ગયો સર તે કેવા બંધાઈ દે સર પેલો તો હું કહેતો હતો કે આખર તો મારા હપ્તાનો મેર જ નહીં આવે એવો પછી કટ હાલ મને સાચું કહેતા ખોટું કહેતા હોય. લોન લઈ અને આટલું કર્યું છે અમારે રહોડું કરવું છે બીજી લોન લઈ લઉં એટલે આખું રહોડું તૈયાર કલર બુટી થઈ જશે પણ અમે માર્જી જેવો બીજો મળી જાય ને તો મેર આવે તો આ કાટલાનું ઓન ને બોન લવાય ને કે આવા બે માર્યા જેવા તો ઓન ભર્યા તમે આ ધોતી તો જો એક ખાટા મૂકેલી છે લોન લઈને તો હારું ગાવતી આવ્યો આપણે અને મારા હાથે પગ તોડવા પડે છે એમના ઘેર આવવા માટે જો આ જબરો આરામ છે લે જાગવા સમજો ને લે હા. ઉભો ખરા અલે માર્જી જબરીમાં આવો યાર તમને તો યાર હું કહેતાય નહીં તમે તો આયા તે બેહો તાર અબ તો લે આબો પર મારે યાર તારીખ આવી જાય આજ જાણતા તારીખ રાતે વાર લાગતી મહિનો થઈ ગયો પૂરો એટલે મહિનો થતો હોય ને તમે આવી જાઓ માલજી બોલો. આબુ પર ભાઈ મારા ઘેર પર હપ્તાવાળા આવીને બેસે છે અમે એકે વાર આવીને બેઠો ખરો તમારા ઘેર એ તો હું ટાઈમ ઉઘરાઈ લાવું ને તેમાં નહીં આવતો તે માલજી અમે નહીં આવે તમે તમને આવે? ખોટી ચિંતામાં ભરો છો ચિંતામાં તો ભરાવું પડે કે વચમાં હું છે આ રે તમે તો લઈને ઘેર આરામ કરો મારે કે દોડા દોડી કરવી પડે કશું દોરા દોરી ના કરવા દો આ રીતના હાલી દેતા હોય ભૂમતાજી તો મારા બંને ટેર ખાયા આ તો તમને ના ટેર કે તમે મારથી મોટા હશો એટલે તો આપણે સમજીએ અલ્યા આમાં મારા કરતી ઉંમરમાં તમે મોટા છો આમાં એ તો હોય લાગીએ છીએ અમે આ બધી લોને બોને લઈ જાય ને એટલે થોડા પૈસા બતાવીએ છીએ એટલે મોટા માણસ લાગીએ છીએ એ અમે પૈસામાં તમે દેખો છો મોટા તાન પછી ન કહું મારા કરતી મોટા નહીં તમે લે લાવો કે લે શું કરો લે મારી આટલી વખત રહેવા દીધા હોય તો આવતો હપ્તો રહેવા દે આ હપ્તો નહીં રહેવા દઉં પણ તમારી જોડી હોય તો ભર દ્યો ને યાર આટલા જ છે મારી જોડે. યાર મારા જોયું હોય ને તો હું ભરી દઉં આ હપ્તામાં તો હું તૂટી ગયો મારા જૂતા ગઈ ગયો યાર અને જો અમારા બીજી લોન લેવી છે હજુ બીજી લોન બોલાવડાય ને તમને હલાવરાવજો ને હા. કારણ કે જો આ ઓન ભરવા આવી ગયું છે બરોબર આ બે મારી કરીને તમે બેઠા છો ને તા હાલ એક વાર તો સારું કર્યું છે ને અને કે બીજી વાર કે મારે લોન લેવી છે હું હલાવડાવું તમને તમે જોતા ને ઘૂમતા બેને હલાવડાવું આપણે તો લાખ રૂપિયાની લોન હલાવડાવું તમને મારજી. હા બોલો કલર કરવો છે હજુ કલર કરવો છે એટલે ને? લોન બોન લઉં ને તો કલર થઈ જાય ને લાઇટિંગ નું થોડું ફિટિંગ કરાવવું છે મારે અને પાછો કલર કરવો છે બોલજો આ ચા મોસ છે બોલો હું બોલો આ જો આ મારા જાય ને આ ભાગ એમાં પ્લાસ્ટર કરવું છે
ફરી ના જાય યાર ઈટ્યો. અરે તમે તાર બંગલો બનાવજો, બંગલા જેવા રૂપિયા લે તમે તાર, જેટલી લોન દો એટલી આ લે તમે તાર. જો આપણી ફૂલ ક્રેડિટ છે. ફૂલ છે ને ભાઈ, હા. તમે 2 લોનો પાકી આફર કરાવજો આપણી હેડો. અરે 2 લોન પકવાય તમે તાર. હાર તે વાંધો નહીં. સાપુ કઈ ના આવે તો કહેજો મને. એ પાછા લઈ આવજો અને ભરી આવજો કહું છું. હા હા નકર ભાઈ મારી ક્રેડિટ જતી રહેશે. તો આ થોડો મોટો થાય ને એટલે ચેક કરું. Baigan. તાઈ ખાઈ લેવા દે ને પેલા. લેવા આવ્યો છું. મારા પગ ગળે જાય, ઠેકાણા ભાગી નાખવા પડે હવે ક્ષેત્રોના. ઓય જોડિયા, રમતો એ રમતો લે આ રોજ જોજો લે રમતો આ જો આ લોકો હપ્તા લાવવા ખરા મારા. આ તો હપ્તો લેવા જ આવ્યો લાગે. મને નાહવા દે, હંતો જા દે, નકારે હપ્તાના પૈસા જ નહીં માર જોડે તો. તમ ભાઈ પગમ પડે છે. લે કોઈ નહીં, તો પેલું સોરી હોતો તો. બોલો આવો આવો બોલો. આ રસ્તામાં છોડ્યો પડ્યો છે, તું છોડ્યો વધે છે. એટલે આ ડેટમાં ગોટ કરવો તો યાર. બોલો બોલો તમે આ ગયા. પગમ છે ડેટકો તારી. આ નહીં જોવો ને યાર. આ એક પાણી ડેટકો ગોળ કરવામાં આખો અબજુ આમ ગોળ પસાબ ફરીને છોડ્યો વધે છે. છોડ્યો મળતો હે એટલે યાર આ ડેટમાં થોડી દબાઈ જી હમ બાર એકરા ને ગોટ કરું ખાતર લાવો ના. ને મોબાઈલ નો હપ્તો લાવો ને, હપ્તો લેવા આવ્યો છે. આનું તો સેટિંગ નહીં. કેમ સેટિંગ બેંકમાં જઈને પછી ઉપાડીને આલ દો, બરાબર ને? બેંકો જઈને રૂપિયા લેવા આવે. હોય યાર, તો કે પૈસા માં જોડે પડ્યા નહીં. લો યાર તમે તો બધા પૈસા રાખતા નહીં. મોબાઈલ રાખો, લાખ રૂપિયા રાખો ને 2000 રૂપિયા નહીં મળતા એટલે હપ્તાના. આ તો યાર તમારા પડતાપે જ આવ્યો ને. એ મારા પ્રતાપે જ આવે ને, હું હોય ને આવ્યો, હું ના આવ્યો તો આવે ને કોઈ. વાંધો નહીં, તમે ટેન્શન ના લેવો. હું બેંકમાં જઈને ઉપાડીને તમને આલ દે. હા હાલી જાજો હો. હા આપણે હપ્તો લેવું ના જોઈએ. ના જાય, જતો આ સુધી જ્યો હા ના જવા દો. હેડો હા ચલો તાન. ચા બા પીવો. અરે તાન નહીં પીવો, હું હપ્તો લેવા આવ્યો તો તા હની વાત હા, કરવાથી. આવજો તાન. જો બીજો ધક્કો લે કહું હું. હા આ ફેરા આવે તો તારો મોબાઈલ લઈ જાય. ના ના યાર, હું હપ્તો આલે, તમે ટેન્શન ના લેવા યાર. હા હાલી જવું પડે, ઘડી પડી આવું ના હોય વાત કરવાથી. મોબાઈલ લઈને બેરે હપ્તા તો થોડા આવે છે. મલજી બાકી હા મારી દઈશું. આવ બે હવે આવ. શું કામ કર્યું? બેંકમાંથી આવ્યો છો બેંકમાં હા બોલો ને, બેંકમાં આવે તો બોલો ને. ઘરઘંટી લીધી છે તમે? હા ઘરઘંટી મેં લેવડાવી છે બીજા ભાઈનો. હા ને હા લેવડાવી એને છે. હપ્તા ભરો યાર, મારે યાર કેટલું પેલું થાય છે યાર. હપ્તા તો ભરી દઉં ને યાર. શું ભરી દેવા ઓફિસમાં મારા ધક્કા ખાવા પડે, તમને નહીં ખબર પડતી યાર. અરે યાર એક બે હપ્તામાં એવું થયું એમાં યાર તમે યાર. આવું ના હોય યાર. અને તે હપ્તો તમને નહીં ભર્યો આફર. એટલે ભાઈ આ ભાઈનો સગવટ ના હોય, કંપની બીજો લેવડાવે એમને સગવટ ના હોય ને. પણ બીજો હું લે થોડી વાર લાગે. બીજો હું લે લેવરાઈ છે તમે લો ને. આ જો ને તમે ના હોય તો વાટા પાસ્ટર કરાવરા હોય કે ને. આ જો તમારો અંદર જ ફોટો ચેવો છે, આ કેવો છે. અરે યાર તમને કહેતા છે હવે ઉંમર તો જો મારી 45 વર્ષ ઉંમર છે, અમે તો ડાચો કાળો થાક ના થાય યાર. હાર તમે હપ્તાનું કરો હેડો. પણ હપ્તાનું મેકઅપ પૈસા શું કહેતા હોય તો કરીશું લોન, મેકઅપ કરાવી દઈશું બીજું. તમે પૈસાની વાત કરો હેડો ને યાર. હું કંટાળું છું, કેટલો જગ્યાએ હું ફર કરીને આવ્યો છું યાર. પૈસા તો તમે બિહાર મારજો પણ પૈસાનો તમારે લેવાના છે. હું તમને ઘર બતાવી દઉં ભાઈનું. એ ભાઈના ઘેર જ જો સીધે સીધા. એટલે પણ દર વખત તો તમે એ ભાઈનું નામ હમદુજી છે. હા. અને આપણે શું અમે જેમ કોઈને પૂછ્યો કે ભાઈ હમદુજી કોનું છે એટલે અમે વાલી બતાવી દે. ચોથી જવાનું થઈ જવાનું. હા આ રોજ રસ્તે સીધો પકડો. આ તમે નહીં લીધી લો મેં એમને લોન અપાવડાવી છે. એટલે રિફરન્સમાં તમારું નામ લખેલું છે બાજુ, એટલે મારે તો એ જ આપવું પડે ને. હા તમારે મારા ઘેર આવવું પડે, વાત બરોબર છે. પણ તમે જે આવો એક વખત હા રે ચોથી જવાનું. આપણે હજી સીધા જ જાઓ. અને આપણે શું અમે જેમ કોઈને પૂછ્યો કે ભાઈ હમદુજી કોનું છે એટલે અમે વાલી બતાવી દે. ચોથી જવાનું થઈ જવાનું. હા આ રોજ રસ્તે સીધો પકડો. આ તમે નહીં લીધી લો મેં એમને લોન અપાવડાવી છે. એક વખત તમે લઈ લો ને. તમારા વાટા પ્લાસ્ટર કરાવવા તમે ઓળખાતા નહીં. આ આધાર કાર્ડમાં અલગ લાગો છો ને અમે અલગ લાગો છો. એટલે યાર શું મોસ છે. અરે યાર હું લોન લઈ લેવા લોન લેવાની છે. આ તો સીધે સીધા આગળ જઈ. હા આ જ રસ્તે પકડો સીધો. એ હા રે શું નામ કીધું? હમદુજી. સમજુજી. હા 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 રે.
બોલો બોલો મારે તો હમજીજીના ઘેર જવું છે. સમજીને ગયા જવું તો પેન બાઇક મેકીને અને પેલી વાડી ચડી જાવ એક હું પેલું જ કરી વાનું. તું ક્ષેત્રમાં બોર પર રહો. ઓહો આ પેલી વાડી ચડી જજો આમાં. જાય એવું છે ને. ઓહો બાઇક પેન મેળજો પણ કૂતરા બૂતરા કરતા જ નહીં ને. ના નહીં કરતો. કોનો ફોન આવ્યો પાછો? મારજી આવી ગયા લ્યો. હલો અને હપ્તા વાળો તમારા ઘેર મોકલ્યો અમે ચમ કા આપણા જોડે પૈસા બન્યા નહીં. એટલે યાર ડખો કરાવશો તમે. અને તારીખ આવી જાય અમે તારા ઘેર મોકલી હું ફોન મૂકું તમે હપ્તો એમનો ચૂકતા કરી દેજો. હારું હેડ. એ હા એટલે હોય મોકલવાનું ચો આવતું તો આ માલજી એ કોઈ ખબર નહીં પડતી. આ હાલ પૈસાનું સેટિંગ છે નહીં મારા જોઈ. આમાં કોઈક આઈડિયા મારવી પડશે. આ માલજી કોઈ ખબર જ પડતી નહીં. થાકી ગયો સીધા ટપીને થાકી ગયો. આ કંપની વાળા ગ્રાહક મળતો નહીં. સિટીમ તો ઠીક એકાના ક્ષેત્રોમાં ગ્રાહક ખોરે છો અને તો મોત લાવે છે મોત. કૂતરો ને બૂતરો કેટલું પ્લી હોય. સમજુ છી કાકા. હા આપડે અબ્દુજી ઘર ચોકન આવ્યું. અબ્દુજી શું કામ હતું? હપ્તો લેવાનો તો હપ્તો લેવાનો હતો? ઓવા આ પેલો જ ભાઈ છે માલજીએ મોકલ્યો ને રે જ હપ્તા વાળો. સમજુ છે ઘરે હા અહીંથી તમે નીકળશો ને હા એટલે પેલી વાડ ના પેલ બાજુ જ છે. એવું ઓવા એટલે એક ભાઈએ મને કોમ બતાવી પાવા ઈકણ વરી ગયો. પેલી વાડે સીધો નેરી હા, એ વાડે તમે ઓમ જાવ ને તો પાછું પેલું જ આવી જાવ. હા મારા આપણે નોકરી રિઝાઇન આલી દેવી છે યાર. છે જગ્યા મારે ફરવું પડશે. બોલો હું કંટાળી જશું. કંટાળી જશું. ઓ ભાઈ હા બોલો. અને આપણે તમે મને એક છે ને વાહ ચમું થયું. અલે યાર આવું ભલા મોડ સાવું કરવાનું યાર. ચમ તમે કે હમજુજીન ઘર આખો એક કાકુ મળ્યા તો કે હમજુજીન ઘર તો કાન આવ્યો મારે પાછું પાવ ઈકન પાવ જવાનું. અરે યાર આજ સમજુજી નું ઘર. અલે યાર હું તમે યાર આવું ફરાય કરે ગોમરા મોડ સાવું ના કરજો યાર. લેડો બતાવું હેડો. હા તમે કાકો જૂઠું બોલતા હે બાપરા આટલી ઉંમરે. સમજુજી હા હા અલ્યા, અરે હમજુજી સા કાન અરે સમજુજી એટલે કાકા જૂઠું લ્યા બોલાવો તાની યાર તમે. ના યાર જુઠ્ઠું નહીં બોલ્યો. તાના અજય યાર તું ચો લઈને આવું છું. હું એક તો ફોર્મ મોકલી દીધો તો તાન. આ તો પેલો લોન વાળો છે હપ્તો લેવા આવ્યો છે તાન. હારે યાર હું તો જવું મતા. એટલે હું યાર પરવાને એક તો હું મહેનત કરી મોકલી દીધો. જા તું. હારું યાર કાકા આવું યાર જૂઠું બોલવાનું યાર. હમજુજી તમારું નામ છે તોય મને આવું કરો યાર. જુઠ્ઠું નહીં બોલ્યો. આ મહેમાન બેહો. હું તો મને એવું હતું કે ગોમરા મોણે સાચું બોલો પણ તમે પેલા માણસ બોલો યાર આવું યાર. જુઠ્ઠું નહીં બોલ્યો. તાને મારા તો યાર હપ્તો નહીં યાર. પણ એવું તો તમારે કાકા ચોખ્ખું કહેવાય. હું ચૂકલું ફર્યો યાર. મારે આજે જવાબ આલવાનો છે તો કંપની મને કે મારે નોકરીમાં લોચા પડી. તમારે ગમે તે કરો મને પૈસા કરી આલો તમે હપ્તાના. હાલ તો કેવું હોય છે કીધું ખાલી જ છે હા ના બરોબર? પણ જે લેતા હતા તમને સારું લાગતું હતું યાર. આવું ના કરે યાર. તમને યાર ખબર નહીં પડતી કે ટાઈમસર હપ્તો આલ દેવો પડે. હા એ તો આપી તો દેવો પડે પણ આમાં હું યાર ભરાઈ ગયું બરોબર. ભરાવ ના યાર. ઉપરથી મારે પ્રેશર છે યાર. રિકવરી મારે કરવાની થઈ છે અને બધું મારે ભેગું થયું છે. કેવું પ્રેશર તો મારે છે ઘેર. હવે યાર એ તો તમે યાર લેતી વખત તમારે વિચાર કરવો પડે કે ચૂકાય નહીં. પણ એક બે દાડા આગા પાછા થાય તો તમારું કોઈ ગહી જાય છે. આ ગઈને જાય એક દારો જાય એટલે તો કંપનીમાં હમણાં મોકલી જ એટલે યાર દે. તમે હપ્તાવાળા 100 જ આવા બોલો. એક બે દાડામાં આગા પાછા થાય એટલે પેલન્ટી લગાવી દેશો. કાકા આવું હોય ને તો કોકના જોડે ઉસી પાસેનું કરી પણ લે યાર- પણ કંપનીમાં લોન ના લેવાય. હું કહું અઠવાડિયું જપી જાઓ અઠવાડિયું યાર ના જપાય યાર. આ તો થોડું યાર આ શાકભાજીનો ધંધો છે યાર. પણ માલજી નોમે નહીં લોન.
ના તમારું નામ છે ડોક્યુમેન્ટ તમારો આલેલો છે પણ એ તો ટોકન ડાયરેક્ટ એરા ગૂગલ પે અમારે બધા ભેગા થઈ અને ટોકન મોકલાવી દેતા હતા. ગૂગલ પે કરી દેલા અમારે નતું આપવું પડતું યાર. પણ આ ગરીબની વેદના યાર તમે જાણતા નહીં બોલો. યાર સાચા માણસ હોય તો યાર પેલું થાય યાર. તમે તો કેમ માણસ છો? મને ઠેક તમારા ઘેરથી પેલાના ઘેર મોકલી દીધો. આવું યાર તમે આવું યાર જુઠ્ઠાપણું કરો છો યાર. જુઠ્ઠું નહીં બોલતા તો અમને જુઠ્ઠું બોલતા આવડતું નહીં. અહીંયા સમજુજી ઘર ટોકન છે. અહીંયા આવું કરાય યાર. ભલા મોણે પૈસા ના હોય તો ઠીક છે સાચું તો તમે અરે બોલો યાર. ગામમાં બે સમજુજી છે બોલો. ના તમાર તમે આખું નામ નહીં બોલ્યા, ખાલી સમજુજી ઘર ચોકન એવું કીધું. અરે યાર, પેન બસ તમે સાહેબ મેં અંદર ફોટો તમારો જોઈ લીધો. આ આધાર કાર્ડની ઝેરોક્ષ હોય જ અમારા જોડે. જેની લોનો લીધેલી હોય ને એને અમારા જોડે પેલો પુરાવા હોય બધા. તમારે પૈસા આલવાનું કરો. એટલે જબરજસ્તી તમે કરશો એમ? જબરજસ્તી ને અમારા ઉપરથી અમારા ને કીધેલું હોય કે તમે રિકવરી થઈને ધરમ કરી લાવો નકર સીધું તમારા બી કપાશે. મને આ તમારો વ્યવહાર જ નહીં ગમતો બોલો. એક તો કાકા તમે અમારે મહિનો થઈને તરત જ એ મેસેજ મોકલી દેશો. તો આવા વ્યવહાર હોય યાર. તો ચેતુ ઉપર હવે સંબંધ રાખવો હોય ને તો આવા વ્યવહાર ના રખાય. પૈસા દખી તો યાર ઝઘડો થાય. હું વાત ઝઘડા થાય કરો? ને. પૈસો દખે તો સંબંધ બગડે પણ તમારે ને આ ઓમાં સંબંધ બગડ ના તમે હપ્તો નાખી દો એટલે અમે ના આવીએ. તમારી લોન પૂરી થાય એટલે હવે તમે કોણ અમે કોણ અમે તમારે ઘેર હું લેવા આવીએ. તમે પહેલાથી આવું જ છે. આવો નિયમ કર્યો છે એમ? ઓ કાકા કાકા મારી નોકરીનો સવાલ છે. તમને પજે લાગુ છું. મને તમે કરો મારી નોકરી જશે. મારી નોકરી જશે કાકા. પજે લાગે છે લ્યા. આઈડિયા આવી જઈ. ઓહો લે 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 લે. પજે લાગવાની જરૂર નહીં બેટા. હા, પજે લાગવાની જરૂર નહીં લે. હો ભાઈ તું દીકરો છું. ખબર પણ મારી નોકરીનો સવાલ છે. તારી નોકરી ચોય નહીં જાય લ્યા. હા ખમાન મજા કહું છું. હા અને હું ખમાન મજા કહું એટલે થઈ જઈ જવાની. હા માતાજી મને પૈસાનું કરો ને હપ્તો ખાલી હપ્તાનું કરો. હું જતો રહું બસ. હા હું જવાનું નહીં માતાજી. મારા ને ઉપરથી પ્રેશર છે. અલ્યા હપ્તાની ચિંતા ના કરે. જા 2 મહિનાની મુદત આલું છું અને 2 મહિનામાં જો હપ્તો ના ભરે જાય થઈ ગયું લ્યા. માતાજી અમારે તો 2 દારૂ નહીં ચાલી લેતા. હા? માતાજી એવું ના કરશો તમે. આ પૈસા કરો ને. તું અહીંથી જા હોભરી લે હા. અને જો જઉં અને ચેક કરજે 2500 રૂપિયા આવી ગયા લ્યા. એવું કહું છું. માતાજી, હાથમાં આવે તો જ ખરું. અરે નહીં મોનો લ્યા. હો મારે હજુ કોક કરવું પડશે. હા ઓય સમજુજી. ઓ કાકા. અલ્યા હપ્તો લેવા આવ્યો છું તું. ઓવા ઓવા. અલ્યા આવા હપ્તા તો હું કેટલાય ભરી દઉં લ્યા. હા. માતાજી હા, તને ખબર નહીં લે હજુ હું કેટલા હપ્તા ભરું છું. હા પણ માતાજી મારા નોકરીનો સવાલ છે માતાજી. મને તો યાર કીધું છે બોલ છે કે આ તમે 2 દાડાથી રાખી કે જો તો રિકવરી નહીં કરી લાવું તો. હા અલ્યા માતાજી આવું ના કરશો માતાજી. કોયરો સા જો 2 મહિનાનો તારો હપ્તો ભરાઈ જશે એવું બોલું છું. હો માતાજી મારો નહીં ભરવાનો હપ્તો તો તમારા ભુવાનો ભરવાનો છે. એ તો મારા ભુવાનો હપ્તો તો લે સાચી વાત છે પણ મારી વાત સાંભળ તું. જો હું 2 મહિના કહું હા. એટલે 2 મહિના તારા હપ્તો ભરાઈ જશે એમ કહું છું લ્યા. મારા ભુવાનો હપ્તો ભરાઈ જશે એવું કહું છું. પણ માતાજી મારી નોકરીનો સવાલ છે. તમને 2 હાથે પજે લાગુ છું. તમે કોઈક હપ્તાનું કરો. બાજુ અરે જતો નહીં બીતોય નહીં લ્યા. ઓ માતાજી રાહ દો. આ ભાગમાં આવશે ના નહીં મારું આ ભાઈ. હા હપ્તાનું કરો. વરી જાઓ હપ્તાનું કરો ને ખાલી મારે જો હું ખમાન મજા કહું છું લ્યા. હા લઈ લે લઈ લે કોયરો લઈ લે લ્યા. અહીંયા જો અહીંયા તું ચિંતા ના કરે. હું મજા કહું છું અને હું આમ કઈ કોયરો મારું એટલે તારા પકડી પાડવાનો. હો પકડ લ્યા. પકડ તો નહીં લ્યા. પૈસા હા બૈરો તોડી નાખ્યો પણ મને ખબર નહીં પડતી હોય કે કોયરો પકડી પાડવાનો. લાવ પૈસા વાળ દો. મારો હપ્તો વાળ દો. ચિંતા ના કરે. જા હું આજથી 3.5 મહિના બોલું છું. હા ઓમાં માતાજી હપ્તામાં ના હોય. અલ્યા ચિંતા કરવાની જરૂર છે લ્યા તારે. તું
તું મારા ભુવાનો હપ્તો લઈને જાય ને એટલે પેન રોન નહીં વટતું લ્યા અને તને અગવાનું શેરવાનું ના થઈ જાય તો મને કહેજે લ્યા માતાજી ના હોય આવો કરવાનું તો કરવાનું હું આ તો અહીંથી જ ધમકી આલે છે હવે તો જો તો ઓફિસમાં જ ધમકી હવે આ ચીજ બીક આલે છે હવે મારે કરવું તો કરવું હું હવે હે અલ્યા મારા જોડી 84 નું ખાતું છે લ્યા માતાજી આ જે લોન ચાલે છે ને આ માતાજીને કહું કે જે આ લોન ચાલે છે ને આપણી એ ખાતામાં જ પૈસા નાખો હા આ 84 ખાતાની જરૂર નહીં અને આ તો મારી નોકરી ખાઈ જાય છે આ ગોમરો મફતા લેવા ના હોય આવું આ ને આ રિકવરી તો બહુ કોઈ ધોકા લે અને કોઈ માતાજી ઓહન કરે આ મારે ઘર તું તઈ દાડા નહીં બારું લ્યા એવું કહું છું ખાટલા ખરોડ ના થઈ દઉં તો મન કહેજે હો માતાજી હા. બે હાથ ને ત્રીજું માથું ખાલી મને હપ્તો આલી દ્યો અને જો ભર હા એક દાડાના સમયમાં તારા ઘેર કશું હતું નહીં લ્યા હા અને તું એ પગપારા આવવાની બાધા નથી રાખી લ્યા માતાજી હા. આ મફતમાં મના જોશે આનામાં પૈસા આલે પણ ખાલી અત્યારે હપ્તાનું કરો હપ્તાનું કરો અલે આવા હપ્તા તો મેં ચેટલાય ભર્યા પણ આ હપ્તો નહીં ભરાયો ભાઈ તું હેડવાનું કર અહીંથી બીન કોયરો તો જો કોયરો લાય લ્યા. બાપા જો તૈન દાડા નહીં ભારું તું હા હેલો સાહેબ હા બોલો હા પોલીસ સ્ટેશનમાં બોલ્યા હા બોલો બોલો એ સાહેબ મારે થોડી કૂટ થઈ છે પેલો આપણે રિકવરીમાં જતો ને હું હા 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 એટલે કૂટ થઈ છે હું લોકેશન નાખું કે તમે જલ્દી ફટાફટ આવો ને જલ્દી રામ હા તો આવી જાઓ હો ઓકે. જલ્દી આવો. આ ગોમરાનું છે એટલે તમને ફોન કરી લો હો ને એ હા એ હા હા રામ રામ પ્રભુ જો તાર હને જે કરવું હે કરી લે પણ હું બોલું ને એટલે આર પાર નીકળી જાય આ ભુવાજી જબરા છે આ બધો વ્યવહાર હા ને માતાજીને આ બીકથી જ કરાવતા છે લાગે છે હો. બહુ કાઠા ભુવાજી છો કોઈ કઈ આવતું હોય એવું લાગતું ને ગોમમાં કોઈ નોમ નહીં દેતું હોય એનું તારો હપ્તો ભરાઈ જશે તું ચિંતા ના કરે એમને માતાજી ના હા. ભરાય આમ કકડથી નોટે જોઈએ કકડથી નોટે હાલો તો મારું અહીંથી જઉં હું જો કકરતી નોટ્યો ના બતાવું તો થઈ રહ્યું લ્યા હા તું અમે અહીં હેડવાનું કરું છું હું હેડું છે હેડું તને રજા આલું જા તું ઘેર જા તને મારી રજા છે તું અહીં હેડ હેલો હેલો હાલો આ કેટલી વાર છે આવો ને બસ ફટાફટ બસ 5 મિનિટમાં આવ્યો હા આવો જલ્દી જા દીકરા રજા જા મારા તમે વળી જાઓ અને મને તમારા ભુવાજી કયો ઘરમાં પૈસા કાઢીને આલો આપતો અલ્યા આ મહેનત મજૂરી કરીને ચોહી હપ્તા ભરલ્યા હા ચોહી હપ્તા ભરા તમારા તમે હેડે ચાલ્યા હેડે આવો છો ઈ હરખર કરતા આવો છો ખબર નહીં પડતી તમને હા અલ્યા આ એજન્ટ હું કઈ કઈ થાચું છું કે તમે પેલા ઘર જો અને માણસો જો પછી લોન આલો આ તમારા ટાર્ગેટ અમારા આ રિકવરી કરવાની તાને અમને ખબર પડે કે ચી જગ્યાએ પૈસા લખ ના લાય આ જે આવો તાને ખબર પડે દોરાવો છો આ તો જો હું હોમાઈ કોઈ નહીં કહેતો પણ હોભર હા તું ઘેર જજે હા. અને ઘેર જઈને અને એક દીવો ભરજે ને 2 અગરબત્તી કરજે લ્યા હું કીધું અને તારા આવું ધરવું નહીં પર હા 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 બોલ કરે ને હા હા કરે કે નહીં હા કરે હો હા 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 તો જા રજા તને રજા લ્યા ખાલી માતાજી એક દયા કરશો કેવી દયા કે ખાલી હપ્તો આલી દો ને ખાલી હપ્તો આલી દો અલ્યા હપ્તા તો ભરાઈ જશે હા ફોન કરજો ભાઈ હા સાહેબ પૈસા આલતા નહીં ને